નમસ્કાર મિત્રો, ટાઈમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાણાવાળા. ઘણા મારા કસ્ટમરો મને પૂછતા હોય કે તમારો ધીરુભાઈ નાસ્તો કઈ રીતનો રહે, તમારે જમવાનું શું, એટલે જમવા વિશેની આજકાલ આ એક વિડીયો બતાવું છું, બનાવવાનો છે. હું સવારમાં હાવ સાદું જ જમું છું. આમાં તો સાંજે બધે બપોરે 2-3 ટાઈમ સાદું જ જમું છું, પણ મારું જમવાનું હાવ એકદમ સાદું હોય. તો અત્યારે હું જાઉં છું સ્પેશિયલ ગુંદા લેવા માટે. તો ગુંદાનું ઝાડ તમને બતાવી, પછી કઈ રીતે હું નાસ્તો કરું છું સવારનો એ તમને બતાવી. આખો વિડીયો જોજો. આવી રીતે નાસ્તો કરવાથી આખા શરીરની અંદર જે કંઈ પોષણ તત્વો જોતા હોય એ મળી રહે. એટલે મને બહુ મજા આવે છે આવો નાસ્તો કરવાની. એટલે તમે આખો વિડીયો જોજો. નમસ્કાર. નમસ્કાર મિત્રો, ટાઈમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાણાવાળા. આપણે આથણું ખાતા હોય ગુંદાનું, આ છે ગુંદાનું ઝાડ. જો તમને ગુંદા બતાવું, આની અંદર ગુંદા છે. જો આ ગુંદા છે, સરસ મજાનું આથણું બને. આ ગુંદાનું આથણું કેવો હાવ એકદમ અહીંયા શેઢે છે ગુંદો, અને પાણીની નથી જરૂર, એમનેમ થાય. જો આ ગુંદા છે. આ ગુંદા પાકી જાય તો ખાવાની મજા આવે. સરસ મજાના ગુંદા છે. ગુંદાનું આથણું ખાતું રહેવું શરીર માટે બહુ ફાયદાકારક છે. નવી નવી વસ્તુ અમુક લાગે મને બતાવવા જેવી લાગે એ વિડીયો ઉતારતો હોઉં. બહુ સરસ છે. તમે અત્યારે સિઝન છે ગુંદાની, તો ગુંદાનું આથણું બનાવીને ખાજો. ગુંદો આવું ઝાડ આવે છે સરસ મજાનું. હું રૂટમાં નીકળતો હોઉં ત્યારે આવા વિડીયા ઉતારતો હોઉં. આ છે ગુંદાનું ઝાડ. હજી પાક્યા નથી. આ ગુંદા લેવા ગયો તો, ગુંદાનું આથણું મને સવારમાં નાસ્તામાં ભાવે. આ ગુંદાનું આથણું બનાવ્યું. બસ મારે સાદું જ જમવાનું. એક ભાખરી, મગ હોય, ગાયનું દૂધ હોય. આ સવારનું મારું રૂટીન જમવાનું. ગુંદાના આથણામાં, ગુંદાની અંદર કોઈ જાતની દવા ન છાંટી હોય, ગમે એને શેઢે થતા હોય, એટલે આથણું સવારમાં ખાવાની મજા આવે ભાખરી આરે. એટલે ગુંદા લેવાઈ ગયો તો આ ગુંદાનું આથણું બની ગયું છે. મને ભાવે, મારી હાટું બનાવે. ત્યારે રાજા જેવું જમી લેવાય. સાંજે જમવાનું મળે કે ઓછું જમી, શરીર માટે બહુ ફાયદાકારક. સવારમાં વ્યવસ્થિત નાસ્તો થઈ જાય. નમસ્કાર.